આ ભેંસોને દૂધ વધારવા માટેની બોટલ છે અને કેલ્શિયમ ના ઘટે. મિત્રો તમારું સ્વાગત છે આપણે વિવેક રાણા યુટ્યુબ ચેનલમાં. આપણે એક ભાઈ પાસેથી જાફરાબાદી ભેંસો વિશે જાણકારી લઈએ. ભાઈ તમારું નામ બતાવો. ભાર્ગવભાઈ રબારી. તમારી પાસે કેટલી ભેંસો છે? 10 ભેંસો છે એમને. આ તમારી બાજુમાં ભેંસ ઊભી એની નસલ કઈ છે? જાફરાબાદી. અને કિંમત કેટલી? 1.5 લાખ. કેટલામાં વેતર છે? બીજું વેતર. અને દૂધ કેટલું છે? 6 લીટર દૂધ છે. બચ્ચું કેટલા દિવસ પાડી છે? 3 દિવસ થયા વિયાણે એને. એનું બચ્ચો બતાવો હાલો. ભાર્ગવભાઈ આવડે આ જાફર ભેંસની પાડી છે. હવે તમારી બીજી ભેંસો બતાવો. ભાર્ગવભાઈ આ ભેંસ કઈ નસલની છે? જાફર. અને કિંમત કેટલી છે? 90,000. અને કેટલા મહિનાની વિયાણેલી છે? 3 મહિના. દૂધ કેટલું છે? 5 લીટર દૂધ છે. આ તમે લાવેલા છો ઘરની છે? ઘરની. આ તમારી પાસે ભેંસ્યું છે એ તમે ક્યાંયથી લાવેલા કે ઘરની છે? બધી ભેંસો ઘરની. ભાર્ગવભાઈ તમારી બીજી ભેંસ બતાવો ને હાલો. ભાર્ગવભાઈ આ ભેંસ કઈ છે? જાફર. અને દૂધ કેટલું છે? 9 લીટર. અને કિંમત કેટલી? 1,10,000. 9 લીટર દૂધ છે. તમે ક્યાંયથી લાવેલા છો ઘરની છે? ઘરની છે. તમે આ ભેંસની કઈ પાડી છે? બચ્ચું મરી ગયું છે. પ્યોર જાફર છે કે? પ્યોર. નામ જાફર જ છે એમને. કેટલા મહિનાની વિયાણેલી છે? 3 મહિનાની. તમારી બીજી ભેંસો બતાવો હાલો. ભાર્ગવભાઈ આ ભેંસની કિંમત કેટલી છે? 80,000. અને દૂધ કેટલું છે? 6.5 લીટર. કેટલા મહિનાની વિયાણેલી? 5 મહિનાની. ગાભણી છે કે? 5.5 લીટર દૂધ છે એમને. તમારે બીજી ભેંસ બતાવો હાલો. તો ભાર્ગવભાઈ આ ભેંસનું કેટલું દૂધ છે હાલમાં? 7 લીટર. અને કેટલા મહિનાની વિયાણેલી છે? 2 મહિનાની વિયાણેલી. અને વેતર કેટલામું છે? ત્રીજું વેતર. તમે લાવેલા છો ક્યાંથી? ઘરની. બધી ભેંસો ઘરની છે તમારી? તમારી બીજી ભેંસો બતાવો હાલો. ભાર્ગવભાઈ આ ભેંસ છે બાજુમાં પ્યોર જાફર છે કે દેશી? પ્યોર જાફર. અને કિંમત કેટલી છે? 1 લાખ રૂપિયા. દૂધ કેટલા હાલમાં? 10 લીટર 2 ટાણા. અને કેટલા દિવસની વિયાણેલી છે? 3 જમણની. 10 લીટર દૂધ છે. તમે ઘાસમાં શું ખવડાવો નીણમાં? ઝાડની કડપ. ભાર્ગવભાઈ આ એક ભેંસને કેટલી નાખવાની નીણ? 2 પૂળા નાખવાના આવે એટલે તરત. પછી સાંજે દોઈ કાઢીને પછી નાખવાના 2 પૂળા. આપણે ભેંસો શરીને આવે એટલે 2 પૂળા નાખવાના. દોવાઈ જાય પછી કેટલા પૂળા નાખો તમે? પછી 2 નાખવાના. 2 પછી. અને આ નીણનો ભાવ શું છે મણનો? એ ભાર્ગવભાઈ કેટલો ભાવ છે આ નીણનો? 200. અને એક ગાડીમાં કેટલા મણ આવતી છે આની? ભાર્ગવભાઈ કેટલી આવે આ ગાડીમાં નીણ? 175. ભાર્ગવભાઈ તમારી પાસે બીજી ભેંસ બતાવવાની હોય તો બતાવો હાલો. ભાર્ગવભાઈ આ ભેંસની કિંમત કેટલી છે? 70,000. વેતર કેટલામું? બીજું વેતર. દૂધ કેટલું છે? 5 થી 5.5 લીટર દૂધ છે એમને. હાલો તે તમારે કોઈ પાડીઓનો ઉજેર કરી રહ્યા છો? બતાવો હાલો ને. બતાવો તો હાલો. તો ભાર્ગવભાઈ પાડીઓનો ઉજેર કરી રહ્યા છે તો આપણને બતાવે છે. તમે ભાર્ગવભાઈ હાલમાં અત્યારે અહીંયા પાડીઓ કેટલી છે હાલમાં? 6 પાડીઓ છે. એક પાડો છે જાફરાબાદી. જાફરાબાદી નસલનો પાડો છે. હાલો તે બતાવો ને. ભાર્ગવભાઈ આ પાડો કેટલા વર્ષનો છે? 1.5 વર્ષનો. તમે લાવેલા છો ઘરનો છે? ઘરનો છે. જાફરાબાદી ભેંસ છે ને પહેલી વેતરનો જાફરાબાદી ભેંસનો પાડો છે એમને. તો હાલો બીજી પાડીઓ બતાવો તમારી.
ભાર્ગવભાઈ આ પાડી કેટલા વર્ષની છે? 2 વર્ષની. 2 વર્ષની. અને કિંમત કેટલી છે હાલમાં? 30,000. 30,000. 2 વર્ષની પાડી છે એમને? બીજી પાડી બતાવો હાલો તમારી. ભાર્ગવભાઈ આ પાડી છે કેટલા વર્ષની છે? આ 3 વર્ષની છે. 3 વર્ષની. હા. અને આ આવડિયા પાડી છે જાફરાબાદી નસલની? એ 2 વર્ષની છે. એ 2 વર્ષની. હા. હવે તમારી બીજી ભેંસોને બતાવો હાલો તો. ભાર્ગવભાઈ આ કયા નસલની વાસળી છે? એસબ જર્સી. અને કેટલા વર્ષ થયા છે? વર્ષ. 1 વર્ષ થયું છે. 1 વર્ષ થયું છે આની. અને આની કિંમત કેટલી ગણાય હાલમાં? 20,000. 20,000. આવી કમ નસલમાં એસએફ જર્સીની વાસળી જોવા મળે તે નહીં હોય ને? પાસે બીજી ભેંસ છે? હા, હાલો બધું. બતાવો તો. ભાર્ગવભાઈ આ ભેંસ બેઠી એ ગાભણ છે? હા, ગાભણ છે. કેટલા મહિનાની ગાભણ છે? વેતર થયું છે. વેતરમાં આવી. અને કિંમત હાલમાં કેટલી થઈ શકે? 1,10,000. 1,10,000. હા, કેટલા દિવસમાં વેચાઈ જશે? 10-12 દી કાઢશે. 10 થી 12 દિવસ. કેટલા મહિનાની પાડી છે? એ 5 મહિને પાડી છે. 5 મહિનાની. આ તમારા ઘરની ભેંસોની જ પાડી છે ને? હા, પેલી ભેંસોની પાડી છે 2. તમે આ પાડી મોટી કરીને પછી આ ભેંસો બનાવો છો? હા, ભેંસો બનાવે છે. આની કિંમત કેટલી થઈ શકે? અત્યારે 15,000 થાય. 15,000. ભાઈ તમે ભેંસોને ખાણ ખવડાવો છો એ બતાવો ને હાલો ને. તમે ભેંસોને ખાણમાં શું ખવડાવો છો? આ પાપડી. આ પાપડી છે. અને આ રાજમોતી. આ રાજમોતી. બીજું કયું છે? બીજા ઘઉંનું ભૂસું છે. ઘઉંનું ઘૂંસું. તમે આ ઓલી બોટલ મૂકી કઈ શા માટેની છે? એ આ ભેંસોને દૂધ આવે ને આવે ને ભેહું આમ કેલ્શિયમ ઘટે નહીં. આ ભેંસોને દૂધ વધારવા માટેની બોટલ છે હા. અને કેલ્શિયમ ના ઘટે. હા. ભાર્ગવભાઈ તમારે એક કોઈ ભેંસોને આસળમાં કાંઈ ફોલ્ડ ખરો? નહીં. તો કોઈ પણ ભેંસોને કોઈ પણ રીતે ફોલ્ડ આવ્યો હોય તો એની દવા કોઈ ઉપાય છે ને? બતાવો ને તે દવા. આ દવા છે લાવો તો જોજો તો. ભાર્ગવભાઈ તે દવા છે એમને આવડ્યા. એક ગોળી ખવડાવવાની કેટલી ખવડાવવાની? 5-10. સવારમાં 5 ને સાંજે 5 એટલે આખા દીની 10 ગોળી ખવડાવો એટલે ભેંસોના આસળમાં રિકવરી આવી જાય. હા, મને આ ગાયની બાજુમાં ઊભા એ કયા નસલની ગાય કહેવાય? શંકર જર્સી. શંકર જર્સી. આ કેટલામાં વેતર છે આને? પહેલા પહેલું વેતર છે એમને? ઓળખી છે ઈ. અખંડ વળકી છે. પહેલી ફેર વિયાણી એમને. અને હાલમાં દૂધ કેટલું છે? 2 લીટર દૂધ છે 2 ટાણે. 2 લીટર દૂધ છે. કેટલા દિવસ થયા વિયાણી એને? કાલ વિયાણી છે. કાલ. અને કિંમત કેટલી થઈ શકે? 50,000. 50,000. તમે ઘરની છે કે ક્યાંયથી લાવેલા? કઈ નહીં. અમે જાવી છે ભેહું દોવાનું ટાઈમ થઈ ગયો છે. 5:30 થઈ ગયા છે. તો જાય છે ભેહું દોવા. ભાર્ગવભાઈ 5:30 ભેહું દોવાનું શરૂ થઈ જાય એમને? હા. ભેંસ દોવાઈ એમને? ડોલમાં કેટલા લીટર દૂધ છે? 8 લીટર દૂધ છે. 8 લીટર. દોવાઈ ગયું છે એમને? હા. તમારા મહિનાનું કેટલા લાખનું દૂધ થાય છે? 2 લાખ દૂધ થાય મહિને. 2 લાખનું. ભાવ શું પડે છે દૂધનો? 70 રૂપિયા. 70 રૂપિયા. કેટલા લીટર દૂધ થાય છે? 4 લીટર. એક ટાઈમનું 40 લીટર. હા. અત્યારે દૂધ ડેરીમાં નાખવા જાવ કે બાંજા ભાવમાં જાય? બાંધે બાબા. બાંજા ભાવમાં.